નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। અલારસા મિલ્ક મંડળીમાં 20 લાખ રૂપિયાના ઘોટાળાના મામલે ભાજપ નેતા અશોક મહિદા સામે ફરિયાદ નોંધાઈ છે। બોરસદ એપીએમસીના અધ્યક્ષ પર પણ ઘોટાળાના આરોપ લાગ્યા છે। ઘોટાળાના મુદ્દે બોર્ડ ઓફ નોમિનીઝની બેઠકની તારીખ નક્કી હતી, પરંતુ ભાજપ નેતા અશોક મહિદા બેઠકમાં ગેરહાજર રહ્યા। બોર્ડ ઓફ નોમિનીઝે 8 એપ્રિલ સુધીની સમયમર્યાદા નક્કી કરી છે। મૌસમ વિભાગે આજે પણ ગુજરાતમાં બેમોસમી વરસાદની આગાહી કરી છે। આ આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓછી વધારે બેમોસમી વરસાદ થયો છે। આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકાના ઓખામાં 20 મિલીમીટર, જામનગર જિલ્લાના લાલપુરમાં 16 મિલીમીટર અને કચ્છના મુન્દ્રામાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ભરૂચના અંકલેશ્વર GIDCમાંથી કાર ચોરીની ઘટના સામે આવી છે। એક ઊભી ફોર્ચ્યુનર કાર ચોરી થઈ ગઈ। તસ્કરો ફોર્ચ્યુનરમાં જ કાર ચોરવા આવ્યા હતા। ફોર્ચ્યુનરમાં તેમના આવવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તેમણે કારના બોનેટ સાથે ચેડા કરીને કારનું લોક ખોલ્યું। GIDC પોલીસે કાર ચોરીની ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે। સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। MCXમાં 10 ગ્રામ સોનાનો ભાવ 6,000 રૂપિયા ઘટીને 1,70,000 રૂપિયા થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 16,000 રૂપિયા ઘટીને 2,30,000 રૂપિયા થયો છે। સ્થાનિક સોનાના બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,700 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,37,000 રૂપિયા થયો છે। યુદ્ધ બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો। શેર બજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે। શેર બજાર અને કોમોડિટી બજાર બંનેમાં એક સાથે ઘટાડો નોંધાયો છે। ઝડપી પવનના કારણે મોરબી જિલ્લામાં વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે। માલિયા મિયાણા તાલુકાના રાયસાંગ પર ગામ પાસે આવેલ 400 kVA નો એક વીજ ટાવર વીજ કપાત દરમિયાન ધરાશાયી થયો છે। આ ઘટનાથી વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। ખેતરના માલિકે અધિકારીઓને જાણ કરી અને અધિકારીઓ તરત જ સ્થળ પર પહોંચ્યા અને આગળની તપાસ તથા જરૂરી કામગીરી પૂર્ણ કરી છે। અમદાવાદ સ્થિત શાહીબાગ અંડરબ્રિજ 19 માર્ચથી 28 માર્ચ સુધી આગામી 10 દિવસ માટે બંધ રહેશે। આ દરમિયાન બપોર અને રાત્રે વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે, જ્યારે રાત્રિના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે। રેલવે ટ્રેકની મરામતના કામને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના વાહન ચાલકો માટે શિલાલેખથી નદી કાંઠા તરફ જતો માર્ગ, શાહીબાગથી મહાપ્રજ્ઞાજી પુલ તરફ જતો માર્ગ અને સેના છાવણી તરફ જતો કચ્છ જિલ્લાના મોસમ વિભાગની આગાહી મુજબ પશ્ચિમ કચ્છમાં માવઠું શરૂ થઈ ગયું છે। નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે, જ્યારે નારિયા, નારાયણ સરોવર, વાયોર અને દેશાલપર સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। નેત્ર અને રાવાપાર વિસ્તારોમાં બેમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે। મોસમમાં અચાનક આવેલા ફેરફારથી ઊભી પાકોને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યને કુલ 88.17 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવ્યા છે। ગયા 2 વર્ષમાં 49.52 લાખ મેટ્રિક ટન યુરિયા, 14.81 લાખ મેટ્રિક ટન જૈવિક ખાતર DAP અને 17.68 લાખ મેટ્રિક ટન NPK ખાતર ફાળવવામાં આવ્યા છે। યુરિયા ખાતર GSFC, GNFC, IAFFCO અને ક્રુપકો દ્વારા 266.50 રૂપિયા પ્રતિ 45 કિલોગ્રામના દરે વેચાશે। જૈવિક ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ થેલીના દરે વેચાશે, જ્યારે GSFC અને IAFFCO દ્વારા તેને 1,470 રૂપિયા પ્રતિ થેલીના દરે વેચવામાં આવશે। કચ્છના વાગર પંથકમાં ઓલાવૃષ્ટિની ભારે અસર જોવા મળી રહી છે। રાત્રે હળવી આંધળી અને બેમોસમી વરસાદ બાદ આજે ઓલાવૃષ્ટિ થઈ છે। કેટલાક વિસ્તારોમાં ઓલાવૃષ્ટિના કારણે ખેડૂતો ભારે ચિંતામાં છે। ઓલાવૃષ્ટિના કારણે સૂંફ, ઈસબગુલ, એરંડા અને ઘઉં સહિત અનેક પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ઓલાવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતના સુરત શહેરમાં એક એમ્બ્રોઇડરી યુનિટ આવેલી ઇમારતમાં ગુરુવારની સવારમાં આગ લાગી હતી। ત્યારબાદ ગેસ સિલિન્ડર ફાટ્યા। આ દુઃખદ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 9 અન્ય ગંભીર
નકલી નોટોના કેસમાં ઝડપાયેલા પ્રદીપ ગુરુજીના રાજકોટ કનેક્શનના ખુલાસા બાદ પોલીસ હરકતમાં આવી છે. પોલીસ ટીમ કિડવાઈ નગર સ્થિત પ્રદીપ જોટાંગિયાના ઘરે પહોંચી તપાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસે તેમના ભાઈ અમિતની પૂછપરછ કરી છે અને તેમના ફોન તથા કારની પણ તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે પ્રદીપ ગુરુજીએ રાજકોટમાં પણ લોકોને છેતર્યા છે, જેના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. સાબરકાંઠા પ્રાંતીય નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં ઝડપી પવનના કારણે એક મંડપ ઉડી જવાની ઘટના સામે આવી છે, જેના કારણે નગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. મંડપ ધરાશાયી થયો અને ખુરશીઓ પણ તૂટી ગઈ છે. એવો પણ આરોપ છે કે મેળામાં એક પણ સ્વદેશી ઉત્પાદક કે ઉત્પાદન હાજર નહોતું અને માત્ર એક જ મંડપ દર્શાવવામાં આવ્યો હતો. ખાલી મંડપ ઉભો કરીને ભ્રામક પ્રચાર કરાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરની કામગીરી પર પ્રશ્નો ઉભા થતા તપાસની માંગ ઉઠી છે. બનાસકાંઠાના ઊન ગામમાં ચૌધરી અને રબારી સમુદાયો વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 4 દિવસથી બંને સમુદાયો આમને સામને છે, જેના કારણે સ્થાનિક લોકો ચિંતિત છે. સ્થાનિક સંતોએ બંને સમુદાયોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે બળપ્રયોગ કરવા બદલે સમુદાયના નેતાઓએ સમાધાન કરવું જોઈએ. ગામની શાંતિ ભંગ કરતી ઘટનાઓથી દૂર રહેવાની પણ અપીલ કરવાને પક્ષોને ફરી એકવાર શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં કર્જમાં ડૂબેલા એક 40 વર્ષીય યુવકે આત્મહત્યા કરી સનસનાટી મચાવી છે. હીરાની દલાલી દરમિયાન 50 લાખ રૂપિયાનું કર્જ હોવાથી યુવક માનસિક તણાવમાં હતો અને કર્જદાતાઓના ફોન આવતા તેની ચિંતા વધુ વધી ગઈ હતી. યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી અને તે પહેલા તેણે 3 વિડીયો પણ બનાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. કચ્છમાં માવઠા તોફાનની અસરથી પાકોને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાત્રે ભારે વરસાદ સાથે આવેલા આ નાના તોફાને ખેડૂતોને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઝડપી પવનના કારણે ભચાઉ અને રાપરમાં ઊભા પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જીરું, કપાસ, ઇસબગુલ, એરંડા અને સૂંફ જેવી ઊભી પાકો ધરાશાયી થઈ ગઈ છે. મહેસાણા જિલ્લામાં માર્ટિનો પિઝાની એક દુકાને સવારના લગભગ 6 વાગે આગ લાગી હતી. દુકાનની અંદર ફસાયેલા 8 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. આજે અમદાવાદમાં ઝડપી પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે શહેરમાં અફરાતફરી મચી ગઈ છે. સિંધુ ભવન રોડ પર 2 વૃક્ષો પડતા સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઝડપી પવનના કારણે અનેક સાઇનબોર્ડ અને બેનરો પણ પડી ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક નશામાં ધૂત ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે, જેના કારણે મોવિયા રોડ અને પંજરાપોળ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. બેદરકાર ડ્રાઈવરે અન્ય વાહનોને ટક્કર મારી, જેના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ. ઘટના બાદ સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી લીધો અને તેને મેથી ખવડાવી. અકસ્માત માટે જવાબદાર કારમાંથી દારૂની બોટલો અને ગ્લાસ પણ મળી આવ્યા છે. આ ઘટનામાં ડ્રાઈવર સહિત એક અન્ય વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને વ્યક્તિઓને કસ્ટડીમાં લઈ આગળની તપાસ શરૂ કરી છે.